અકસ્માત ની મૃત્યુની બે આપણને સાઈન નથી લખે આપણે મોટરસાઇકલ ની સાઈન નહીં આ બે વસ્તુની આપણને સાઈન કુદરતી આપી પણ સમય કરાવે તો કરીને સમય લગાવેલા એક દિન એ સો આવશે કે આપણો પીડો રહેશે દરેક ને માટે જલસા કરવી જીવિત હોવી પણ એક દી પીડા એક વખત પર્વતન લક્ષ્મીજી બે નીકળ્યા બજારમાં હામા મળ્યા આપણે કેમ કે સબો મને કેવો લાગે ના બરાબર તમને કહેતા મને હારો લાગે લક્ષ્મીજી પર્વતન પૂછ્યું કે ત્યારથી નીકળ્યા તમે ત્યારથી નીકળ્યા તક આપણે કામ રૂપાળું કોણ હે આપણા બેમાં કે રૂપાળું કોણ ઈનો તોડ કોણ કરે જેવા જેવા તાકાત નહીં બલબલા હળબલાઈ છે આ બે છૂટા વિનાનું દક અને પનોતી સડે તોય દક જ્યાં ભોળાનાથ ભાઈ શંકર કીધું મહાદેવ અમારો ઉકેલ કરો કે શું છે વાત બોલો છો તક અમાર બેમાં રૂપાળું કોણ મહાદેવજી કે આમને કઈ ન કહેવાય કે બ્રહ્માજી પાસે જાવ કે મારું મોતર ધ્યાનમાં શું કે બરાબર મત તમે ધ્યાન છોડે બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજી કીધું કે બ્રહ્માજી અમારા બેમાં રૂપાળું કોણ બ્રહ્માજી કે આ ઉકેલ આપણે નહીં થાય વિષ્ણુ અને નટખટ વિષ્ણુ હો તે જોઈજો નટખટ કૃષ્ણ હે સીતાજી નું હરણ થયું લંકામાં રામને આટો છો કૃષ્ણ ને કદી કોઈ પુપક લઈ ગયો તો ત્યાં બેઠા બેઠા ફટાકો કરી વિષ્ણુ ભગવાન પાસે જઈને પનોતીએ ને લક્ષ્મીજીએ પૂછ્યું કે હે ભગવાન અમારા બેમાં રૂપાળું કોણ ભગવાને વિચાર કર્યો કે આમને ફિટ કરવું કે ફલાણા ગામમાં ફલાણા નામનો વાણિયો છે ઉગમણા બારના ચાર ઓરડા છે સામે ડેલો છે ઉગમણા બારનો અને ખાટે બેઠો બેઠો હિસ્તો હોય છે એને જઈને પૂછ્યું પણ કે વાણિયો ઉકેલ કરે છે નો ઉકેલ કરે પાછા આવતો રાત લખી શું વાત દિલ્હીથી ચેક મંજૂર થાય બધા વિધાન આપે તરત સ્ટેટ બેંક માં લક્ષ્મીજી બોલે છે પનોતીને વાત ધ્યાન રાખજો હા અત્યારે વૃષભ કન્યા ધન અને મકર ચાર રાશિને ફાડી નાખી પનોતી છે આટલી રાશિ વાળા વિચાર કરજો જોત જોતા જોઈ છો બે ઉતરા આવ્યા માણી ઘર પૂછી હેલો ખુલ્લો ચાર ઘરનું મકાન સામે એનો હશે વાણિયો જઈને પૂછ્યું શેઠ અમારા ગામમાં રૂપાળું કોણ વાણી વિચાર કરો કે બે હલ પલાઈ નાખી પણ કે એક કરો કામ માતાજી આ ડેલે અડી અને પાછા આવો બે એટલે કહી દઉં હે તાકે હા ડેલે અડી પાછા આવ્યા વાણીએ કીધું કે લક્ષ્મીજી તને આવતા રૂપાળા લાગો છો પનોતી જે તમે સાવતા રૂપાળા લાગો બોલો દલાત મહાદેવ લક્ષ્મીજી આવે તો રૂપાળા લાગે અને પનોતી બુદ્ધિ તે જોઈતા લાભ આપે અને ખરેખર જેને પનોતી ઉતરતી લાભ આપે ત્યારે રચીને આ વર્ષમાં ખૂબ પનોતી સમય કામ કરે આ કેશવર બાબુ દેવ ત્યાં 43 વર્ષ થયા 40 ત્યાં ફેરસ કઈ હા 40 વર્ષ થયા રાત્રે 8 વાગે દેવ નીકળ્યો એમ બધા નાના આખી રાતમાં સુખ શામ કાઢી સમજી લો સવારે સમાધિ દીધી એમની કૃપા એટલી કે પછીની તિથિઓ જેવું ઉજવી શીખી આખી રાત મહાપુરુષો સંતો મહંતો બધા સજ્જનો બધા મળી ખૂબ આનંદથી તિથિ ઉજવાય છે તેની કૃપા એની કૃપા વિના કોઈ વસ્તુ બનતી નથી માતૃ પિતૃ પહેલી કૃપા પિતૃ કીધું છે ને ઘટમાં ઘરમાં બે ઠેકાણા શાંતિ હોય દુનિયામાં પછી શાંતિ આગળ વધારો
ઘટમાં ને ઘરમાં બે. ઘટમાં જો આપણે શરીરે સાદા હોય પહેલું સુખ જાતે નરવા. જીવનમાં 4 સુખ એના 100 પ્રકાર, પણ પહેલું સુખ જાતે નરવા. શરીર સારું હોય બધું સુખ બીડી લીધી. એમ ઘટમાં ને ઘરમાં રાજ્ય હોય તો ભજનમાં અવાય. ભજન માં હવારે કકડા કઈક આખી રાત બેહી રહ્યા અને આ ઘોડા તરસાને તો નો કરું, નો ભજનમાં જાઉં. એમ ઘટમાં ને ઘરમાં બે ઠેકાણે શાંતિ ન હોય તો બહારની મજા દુનિયાની નકામી છે. બોલો ભાઈ જગન્નાથ મહાદેવ. ભજન ભાઈ પાણી પાયાના 5 પુણ્ય, ચા પાયાના 100. અન ખવારે નાઈને પણ મન કસવાય ને તો માટે પ્રેમથી ચા પીધી. લઈ લો